ધર્મની વાત આવી એટલે ધર્મ પૂછીને મારવામાં આવે. મિત્રો આવા લોકોને ક્યારે આવા લોકોને માફ કરવામાં ના આવે. જિંદગીમાં માફ ન કરાય. રાજનીતિ રહેવી તો રહે, જાવી તો જાય તેલ પીવા. બોલો ભારત માતા કી જય. ક્રિકેટ હોય કે અન્ય કોઈ હોય, એમાં ભારત માતાની જે તો અશોકભાઈ સાહેબ બોલાવી જ પડે. એમાં ધર્મ વર્મ કશું જ ના આવે. ભારત માતા એ સૌની માતા છે. મિત્રો ક્રિકેટ એવી વસ્તુ છે, લોકો એવું કે એમાં ખેલદિલી રાખવી જોઈએ. હું થોડો સ્પષ્ટ કહેવાનો માણસ છું એટલે કહું છું. એટલે કોઈને મારા શબ્દો ગમે ના પણ ગમે. હરિઓમ સાક્ષી છે અમારે. જેવું મારું નામ આવ્યું પ્રમુખ તરીકે, જાણે કોઈ વાવાઝોડું આવવાનું હોય, કોઈનો ઘરાસ લૂંટાઈ જવાનો હોય, અશોકભાઈ સાહેબ એવું દોડધામ ચારે બાજુ મચી ગઈ. હું તો મારો પૂર્ણ સમય, મારો ઘર ગણો, પરિવાર ગણો, મારો જે પણ સમાજ ગણો, એ મારો સમસ્ત સમાજ માટે હું આજીવન ભેટધારી તરીકે જોડો લઈને સેવા કરવા માટે નીકળેલો વ્યક્તિ. મારી જાતે એ માટે શબ્દ બોલું છું, ક્રિકેટમાં મારે સમય આપવાનો અને ક્રિકેટ માટે મારે મજૂરી કરવાની. આજના દિવસે એટલું સ્પષ્ટ કહું છું મિત્રો કે જે ખરેખર ટેલેન્ટ ધરાવતો વ્યક્તિ હોય, યુવાન આપણો એ રહી જાય અને કોઈ રાજકીય આગેવાનનું કે બીજાનું કે ત્રીજાનું પ્રેશરથી એનું નોમિનેશન થઈ જાય, એ સમય ગયો હોય. જે ટેલેન્ટ ધરાવતો હશે એને જ ન્યાય મળશે. આજના દિવસે હું આપ સૌને ખાતરી આપું છું. અને બનાસકાંઠા જિલ્લાનું આર્થિક દ્રષ્ટિએ પણ બનાસકાંઠા પછાત છે. ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો છે અને રાજસ્થાનને અડીને આવેલો છે. અને આ ડીસા સ્પોર્ટ્સ ક્લબ તો મારી કર્મભૂમિ ગણો કે જે પણ ગણો, કે સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે જેટલી પણ મેચો આવશે એટલી ઓછી છે. વધારેમાં વધારે મેચો હું લાવીશ, એની આપ સૌને ખાતરી. મારે એટલા માટે સંદેશો આપવો પડ્યો છે કે પહેલગામમાં હું એટલા માટે કહું છું, ધર્મની વાત આવી એટલે ધર્મ પૂછીને મારવામાં આવે. મિત્રો આવા લોકોને ક્યારે આવા લોકોને માફ કરવામાં ના આવે. જિંદગીમાં માફ ન કરાય. રાજનીતિ રહેવી તો રહે, જાવી તો જાય તેલ પીવા. પણ આ દેશના છીએ સંતાનો આપણે સૌ, કોઈ પણ સમાજનો હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્ત હોય, શીખ હોય, બૌદ્ધિસ્ટ હોય, પણ દેશ માટે જેને પહેલી પોતાની માતૃભૂમિ માટે ચિંતા છે, એ સૌના દેશ ઉપર અધિકાર છે. આજના દિવસે મારો એ સંદેશો છે. અને ક્રિકેટ ક્ષેત્રે પણ આપ સૌને અમારા પ્રમુખ સાહેબે કીધું છે ત્યારે ખાતરી આપું છું કે કોઈ પણ જાતના ભેદભાવ વગર રાષ્ટ્રભક્તો માટે ક્રિકેટ ક્ષેત્રે હું સદા એમની સાથે ઉભો રહીશ, એની ખાતરી આપું છું. અને ફરીથી કહું છું કે બનાસકાંઠાના ક્રિકેટરને ક્યાંય અન્યાય ભૂતકાળમાં ખૂબ થયો છે.